સામુ ભાઈ હોબરવા જેવું છે એક દાડો પેલા કચ્છ મેં પેલો પટણી રાધણપુરી વાહ મૂકીને પોતાના પોટિયા લઈને કચ્છમાં વેચવા ગયો અને કચ્છ મેં રિહાડા વાળાનો ડોહલ જેનું નામ ભીકલો હતો લ્યા અને હવા હો બરદિયા લઈને કચ્છમાં વેચવા ગયો કચ્છમાં જો એટલે હવા હો બરદિયાને નખડે રોગ થયો હતો અને કોઈ એના મૂલ્ય નતા લગાવતા રૂપિયા નતા લગાવતા તે દાડે પારકી ધરતી ઉપર પેલો ભીકલો રોયો હતો અને રણની દેવી આકાશમણી બોલી કે ભીકલા હું કચરા પડની રણની રવેચી આવી રે વની વખાય તે દાડે કોઈ ભુવા નતા કોઈ જાગણિયા નતા ને આપે નેમજીને આપે એવું બધી જોગણી મળી હતી અલા મને પૂજી જોવો જો અને તે દાડે ભીકલો બોલ્યો તો કે દેવી તારો પરચો બતાવો કે તારા હવા હો ઢોરોને નખરે રોગ ચડ્યો છે અને કોઈ આ રણમે એના પૈસા નહીં લગાવતા ને કોઈ લેતા નથી લ્યા અને તે દાડે જોગણી સુનિલ કેવું બોલી હતી અને હવાર પેલું આ ઢોરોનો ધંધો કરીને નાયાલું તો અને ઢોરો કિંમત ધારી હોય એનાથી વધારે કિંમત મેં ના વેચું તો અને મને રણની દેવી નહીં કહેવાની પણ ભીકલા મને રણમેથી લઈને પાટણ લઈ જા તે દાડે ભીકલો બહુ જબરું બોલ્યો તો કે મારી અડહદની ચામણ કે તો તને લઈ જાઉં અને તે દાડે મારી અડહદની ચામડની રજા હતી રે सुमितना हाथ में डाकली लेवर में नती रहती अन सुनील सुमित ने डाकलू वगाड़ता नतु आवड़तु डाकलानो अनुभव तो એને ઘણો બધો હતો પણ કેવી વગાડવીને કેવું બજાવું પણ એના દિલમાં એક દુખ હતું લ્યા કે મારી પત્ની છે અને ત્રણ કેસ બગડી ગયા છે અને કાલ હું ડાકલી વગાડતો મરી જઉં તો અને મારી પેઢીનું દીવો કોઈ હરગાવે અને તે દાડે મારી બેસરી જાગી રણની દેવી પાટા લઈને આયા હતા તે દાડે ભાઈ મેં ચારો નતો લ્યા અને ભાઈઓ મેં ઝઘડો થયો લ્યા
ની દાડે ભીકલાની ઓખ ફાટી અરે રે રણની દેવી લાયો ને આ વસતી વિરમ ખેરમ બનીજી આવો આવો મારી રણની દેવી આવો તમારી રણની દેવીને નારીને ખવડાવવું છે કેટલા જણા ખવડાવશે અને એની કિંમત 25 રૂપિયા છે પણ મારે લેવાય ખોને અને તમારી તાકાત હોય તો આ નારીઓન ઉપર 22 જેવા નોમ કરી બતાવો રે એના તરફથી પહેલા 101 રૂપિયા મારી રણની દેવીના નામ ઉપર મળી આવે છે અને વિષ્ણુભાઈ 100 રૂપિયા એટલે અહીંયા એક નામ થાય છે અને સાહેબ અહીંયા મારે 22 નામ કરવા છે રણની દેવીને કોણ કોણ માને જેટલું મોડું કરશો એટલી મોડી આ દેવી નારિયેળ ખાવા આવશે અને આમેથી કોઈ રણની દેવી પૂજતા હોય તો ગણપતભાઈ જોશી હોબરો ને મારી રણની દેવી પરદે વાતું કરે છે આવો આવો મારા ગણપત જોશી નું હાચું માવતર આવો
દેવી આવે જેણી જેણી ઘૂઘડી વાગી હવે નો પાવા એ દાડે દેવીની આબરૂ નથી રીલ્યા પણ અત્યારે જે રણની દેવી પૂજે છે એમને જઈને પૂછો કે રણની દેવી બીજી કોણ છે આખું કચ્છ એનેથી ધરું જાય છે રાપણ ના અંદર જંગલ મેં મંગલ બનાયો તો એક દાડો પેલા છૂટિયા દાદા નો ખૂણીડા ને પથ્થર નો પારિયો બનાયો રે દરિયાની અંદર જગડું સાવણિયાનું નાવડું ડૂબતું તું અને નાવડું તારીને લાયું હોય તો પેલી શીખું એમને એમ નથી બની એલા એનું તો નામ મારી હરસીદી હતી રે
અહીંયા રણની દેવીનું આપણે ગોણું ગાયું. તમને ખબર છે ને? કેટલા જણાને ખબર છે કે રણની દેવીનું ગાયું? અને નારિયેળ એને ખવડાવવાનું હતું, ખબર છે ને? કેટલા જણાને ખબર છે નારિયેળ એને ખવડાવવાનું છે? અહીંયા નારિયેળની અંદર એવા બોલ પડેલા છે કે આમે 22 જણાનું નામ જોવે. અહીંયા અમારા ગણપત જોશી અને બીજા સકરો જોશી અને એમના નામથી ઘણું બધું આવ્યું છે. પણ જે મારી આ રણની દેવી છે અને આ પેલા નારિયેળ ખાય અને પછી મારી કારુડીને રમવા લાવી છે, મારી પાવાના રાગની દેવીને. અને પાવાના રાગની દેવી જેવી તેવી નહીં બાપા. એટલે પેલા અહીં રણની દેવીનું ખાતું પૂરું થાય અને રણની દેવી પેલા નારિયેળ ખાતી થાય. અને જો કદાચ એનું નારિયેળ રોકાઈ જાય તો જગમે પછી આપણા જીવન પછી એમ કે હવે બેસી જા બાપા. જય માતાજી, જય માતાજી. અહીંયા રણની દેવીનું અહીંયા મારે ઝૂલણું ગાવું છે અને એમાં મેહુલભાઈ આ ગણો જો કેટલા છે? 8 કે 7 છે. અહીંયા 7 નામ છે અને મારા અહીં 22 કરણ છે. હા ના, 101 વાળા નામ જેવો 22 નામ. અને જેને જેને મારી રણની દેવી ઉપર વિશ્વાસ ભરો હોય તો અહીં ઘડીક મજરો કરી જાય અને અહીં 22 નામ પૂરા થઈ જાય પછી એ નારિયેળ એને ખવડાવવું છે. કેવું ખવડાવવું છે તેને? જયંતિભાઈ કેવા? હોનજીભાઈ જયંતિભાઈ હોંગરિયા વાળા ધન છે તારા અવતારને. એટલે 8મું થયું છે. અહીંયા 22 નામ પૂરા કરવા છે પછી આપણે પાવાની દેવીનું ગાશું. એટલે અહીંયા કોણ કોણ મારી દેવીને દિલથી ચાહે છે? અને આ તો ભાઈ અહીં હો હાલશો ને કાલ બહા હાલવાની તાકાત એના અંદર છે. પછી એક પેપરવાળી જોગણીનું પણ ગોણ, બારવાની જોગણીનું પણ ગોણું ગાવું છે, જગ્ગુ ડોહાનું. એટલે અહીંયા 22 નામ પૂરા થાય પછી વાત દીકરી તરફથી સવા 21 રૂપિયા મળી આવે છે. અને મારી રણની દેવીનું ઝૂલણું ગાવું છે ત્યારે એ જોગણી નામલી હોતો કોને જઈણકા, જોગણી નામલી હોતો